કોક દુખિયારો દેખાય તો ગોડા તમને જીવ છે નો ચાલે, તમારે જો ના હોય ને એનું સન્માન કરો, પણ એને ઠુકરાવશો, પતા નહીં કિસ રૂપ में नारायण मिल जाएंगे, એવી રીતે પતા નહીં કિસ रूप में मेलडी मिल जाएगी। લો હિન્દી બોલ દઉં, કહેતા ઇંગ્લિશ બોલ નાખું થોડું, અને ઇંગ્લિશમાં લોચા પડે મારે, સાચું ખોટું? કયા ટાઈમે હું મેલડી આવી જઈશ ખબર ના? હું જોઉં માતા કે હા મારો ભાવિક હવે થોડી મારી વાતનું પાલન કર્યું છે, મારો ખાલી ખાલી કરે છે કે હાચુકલી અંદરથી ભાવના જાગી છે, લાઈન ચેક કરી આવું। અને હું જ કદાચ દોષી બનીને આવી અને હાથ લોબો કર્યો, દીકરા ભૂખ લાગી છે, મને કઈક ખાવાનું લઈ આલ, અને એ જ ખાવાનું કદાચ 10 રૂપિયાનું તમે મને કઈક ભજીયા લઈ આલ્યા કે ગમે તે લઈ આલ્યા, પણ એ ભજીયા ખાવામાં તમારી જેટલી ભેટીઓ તાર નાખું તેવું મેળવી જોવાનું, આ શું ખોટું? પણ મારે એક વાત, મારા દીકરાનો અનુભવ બહુ નહીં કહેવો, પણ છતાંય મારાથી રહેવાતું નહીં, કહું ના નહીં કહેવાય। મારા દીકરાને હું ચાયા રૂપમાં ક્યારે ક્યારે મળીને મારું કહેવું છે, પણ અમુક વાતો છે તમને વિશ્વાસ હોય, દુનિયા એવું કે હારું આ તો શું બધી વાતો કરતા હશે, પણ આવા કાળા કળિયુગમાં તે મારા દીકરાની એક દાડ પરીક્ષા કરવા ઉતરી હું માતા, રાતનો 2 વાગ્યાનો સમયગાળો હતો, અને આવી ઠંડી એટલે ખતરનાક ઠંડી, જબરજસ્ત ઠંડી, અને આવી રીતે બજારમાં ચોક ઉભો છે અને એકલો જ હતો, અને મારી મેરડીની રેગડી હોંભરે બેઠો બેઠો, પહેલાની વાત છે, અત્યારે ત્યાં રેગડી બેગડી હોંભરવાની જરૂર નહીં, એને તો રોમ નોમ જ કાપીશ, પેલા એવી રીતે રેગડી હોંભરતો શાંતિથી એકાગ્ર થઈને મારા મેરડીના નોમથી આમ આહુડા પાડે હરખના નામ, એવો આનંદ મગ્ન। એ ટાઈમે મને માતાને વિચાર આવ્યો કે લાય મારો દીકરો આજ બહુ ભાવમાં છે, લાય એની પરીક્ષા કરવા દઉં। એટલે હું માતા અડધી રાતે 2 વાગ્યાના સમયગાળામાં આમ અંધારું ઘોર સુમસાન રસ્તો, અને માતા છે ને લથડિયા ખાધી ખાધી આવી, મારા દીકરા જોયું કોઈ ભાઈ દારૂ પીને આવી છે, તે લથડિયા ખાય છે રોડ ઉપર। આ સત્ય કહીશો, જેને મોનવું એ મોને, નકર રોમ રોમ। ત્યાં દારૂ પીને લથડિયા ચમ ખાય છે આ કોઈ માજી? મારા દીકરાએ વિચાર કર્યો, જોયું, આમ જોતા 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 જોઈ રહ્યો, હું માતા વધારે લથડિયા ખાવા માંડી। મારો દીકરો શું કે છે લાય જોવા તો દઉં, છેક પહોંચી અને જઈને કીધું કે લાય મારે દારૂ પીવો છે। મારો દીકરો કે સ્ત્રી થઈને દારૂ પીતા શરમ નહીં આવતી? પછી મેં માતાએ કીધું કે ચો મળશે બોલ, હું લઈ આવું દુનિયાના છેડામાંથી મેરડીને દારૂ, તો કે જો એ દારૂની રેગડી હોંભરતો હતો, અત્યારે તો નહીં હાલતો, મને માતાને દારૂ બારૂ મેં લેવાનું બધું બંધ કરી દીધું, દારૂ ચડાવતા નહીં, બકરાય નહીં ચડતા, કશું જ નહીં, હું ચોખ્ખી મેરડી થઈ જઈશ। પણ આ તો પહેલાની વાત છે, પહેલાની વાત છે, સમજ્યા? તો લથેડા ખાધી માતા આવી ને, તો મારો દીકરો કે સ્ત્રી થઈને આવા માજી થઈને દારૂ પીતા શરમ નહીં આવતી? કે જો મળશે કે અત્યારે ના મળે ઓમ મળે, પણ અત્યારે કૂતરા કઈડશે। મેં માતાએ શું કીધું, ભલે કઈડતા હું લઈ આવીશ। પછી મારા દીકરાએ કીધું કે જો દારૂની જગ્યાએ કદાચ બીજી કઈ માંગણી કરી હોત ને તો હું આપી દેત। તો મેં માતાએ તરત કીધું મને ખાલી ઓઢવાનું હાલ ને, ખાલી મને ધાબળો હાલ ને, મને ઠંડી લાગે। મારો દીકરો ઘેર જઈ અને મને માતાને ઓઢારેલી સાલ, અને એ માજી જઈને ઓઢારી, એ માજી હું મેલડી હતી, મારી ઓઢારેલી સાલ। શિયાળામાં મારી વસ્તી પેલા લાવતી સાલ કે ઠંડી આવી ને તો મારી માતા માટે ધાબળો લાવું, એવી ધાબળો મને માતાને ઓઢારેલો। તો મારા દીકરાએ મને શિયાળામાં જેમ ઠંડી લાગે ને, તો તમે કયો ધાબળો ઓઢો, જેકેટ પહેરો, તો મારા દીકરાનો એવો ભાવ કે શિયાળો આવ્યો છે, મારી મેરડીને ઠંડી લાગશે, મારી માતાને ઠંડી લાગશે, તો લાય હું સાલ લઈ આવું। તેની જોડે પૈસા ના હોય તો આગું પાછું વાપરવાના ના રાખે, પણ મારી હાથર છે ને આવી શિયાળાની સાલ લાવ્યો, અને સાલ છે ને મારા ફોટે ઓઢારી કે મારી મેરડીને ઠંડી ના લાગાવા શિયાળા। તો એ ભાવ જોઈ મને માતાને એમ થયું કે દીકરા જો તું મારા ફોટામાં કદાચ સાલ ઓઢાડતો હોય ને તો લાય, આ હું મેરડી રૂબરૂ આવી અને તારી હાથો હાથ સાલ ના ઓઢું તો મને મેરડી જપ નહીં વરે।
અને એ દાડો કદાચ છાલ ઓઢારીને એ દાડે માતાજી પ્રસન્ન થઈને કીધું કે દીકરા આજ ભલે તું દુનિયા તને ગોડો કહેતી ઘેલો કહેતી જેવો કહેતી એવો પણ આખું ગુજરાત ચકેડીએ ના ચડાવું અને તારા નોમના ડંકા ના વગાડું ગોડા હું મેરડી મટી જાઉં.